નમસ્કાર. હેલો ફ્રેન્ડ્સ, હું છું તુલસી સોલંકી અને મારી યુટ્યુબ ચેનલ તુલસી સોલંકીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે ધોરણ 11 સમાજશાસ્ત્રની અંદર 5મું ચેપ્ટર છે કે સંસ્કૃતિ અને સામાજિકીકરણ. સંસ્કૃતિ કોને કહેવાય અને સામાજિકીકરણ કોને કહેવાય તેના વિશે આજે થોડીક માહિતી મેળવશું. તો જોઈએ કે પ્રસ્તાવના માનવીની સામાજિક પ્રાણી છે. પોતાના રોજિંદા જીવનમાં પ્રત્યેક માનવી બીજા ઉપર આધાર રાખે છે. વ્યક્તિ વચ્ચેના આ સંબંધ સમાજના પાયાની રચના છે. આપણે અગાઉના પ્રકરણમાં માનવ સમાજને સમજવાનો પ્રયત્ન કર્યો. માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે કોઈ પાયાનો તફાવત હોય તો તે સંસ્કૃતિનો તફાવત છે. પ્રાણી પણ એવી જ રીતે વર્તન કરે છે, એ પણ હાવભાવ સમજી શકે છે, એ પણ જે કંઈ આપણી લાગણીઓ છે તે સમજી શકે છે. તો માત્ર ને માત્ર જો તફાવત હોય તો એ કેમાં છે કે માત્ર ને માત્ર સંસ્કૃતિની અંદર. તો માનવ સમાજની સંસ્કૃતિ હોય છે, જ્યારે પ્રાણી સમાજમાં તેનો અભાવ છે. સંસ્કૃતિ જ માનવ સમાજની અદ્વિતીય લાક્ષણિકતા છે. માનવ સમાજની અદ્વિતીય લાક્ષણિકતા એટલે સંસ્કૃતિ. આથી સમાજશાસ્ત્રના અભ્યાસીઓ માટે માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે ભેદ પાડવા મહત્વના તત્વ તરીકે સંસ્કૃતિનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ સમજવી જરૂરી બને છે. કારણ કે માનવીનું વર્તન, આંતરક્રિયા, સામાજિક સંબંધો, દરજ્જો, ભૂમિકા, જૂથો અને સંસ્થાઓ તથા સામાજિકીકરણ જેવી પ્રક્રિયાઓ સંસ્કૃતિ દ્વારા અસર પામે છે. જો સંસ્કૃતિ આપણી જે છે, સભ્યતા છે કે સંસ્કૃતિ જે છે, એનાથી આપણી જે માનવ સમાજ વચ્ચેના જે કાંઈ સંબંધો છે એ સંબંધો ઉપરાંત એની આંતરક્રિયાઓ, વર્તન, સંબંધો, દરજ્જો, ભૂમિકા, જૂથો એ વગેરેની અંદર એની અસર ઉપજાવે છે. સંસ્કૃતિ છે એની અસર ઉપજાવે છે. તો એ સંસ્કૃતિને પહેલાં સમજવી જરૂરી છે. તો સંસ્કૃતિ જોઈએ આપણે કે સંસ્કૃતિનો સામાન્ય અર્થ. તો હાવ સરળ ભાષાની અંદર કહીએ કે સંસ્કૃતિ એટલે શું? કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની કળા. જે આપણી પાસે છે જીવન જીવવાની કળા, એને સામાન્યતઃ સંસ્કૃતિ કહેવાય. તો 19મી સદીમાં સંસ્કૃતિ શબ્દ લોકોની જીવનશૈલી તરીકે વપરાવા લાગ્યો. સંસ્કૃતિ શબ્દ 19મી સદીમાં કયા નામે ઓળખાતો હતો? કે લોકોની જીવનશૈલી તરીકે. ભલે પછી આ જીવનશૈલી ગમે તે સ્વરૂપની હોય તો પણ તે સંસ્કૃતિ તરીકે ઓળખાતા. આ જીવનશૈલી ગ્રામજનોની હોય, શહેરીજનોની હોય, આદિવાસી લોકોની હોય, ગોરા લોકોની હોય, હિન્દુ કે મુસ્લિમોની હોય કે પછી આધુનિક સમાજ જીવન જીવતા લોકોની હોય. ટૂંકમાં સંસ્કૃતિ એટલે જીવનશૈલી એવો અર્થ 19મી સદીમાં થતો. 20મી સદીમાં સંસ્કૃતિ શબ્દ સમગ્ર સામાજિક વારસાના અર્થમાં વપરાવા લાગ્યો. 20મી સદીમાં સંસ્કૃતિ અર્થ કયા સ્વરૂપે વપરાતો હતો? કે સામાજિક વારસાના અર્થમાં વપરાતો. વ્યક્તિ છે એનો સામાજિક વારસો જે છે કે આપણા પૂર્વજો તરફથી જે કંઈ ભેટ મળી છે તે સંસ્કૃતિ કહેવાતી. કે એમાં કલા, સાહિત્ય, ઇતિહાસ વગેરેનો સમાવેશ થઈ જાય. ઇમારતો જે જૂની છે તેનો પણ સંસ્કૃતિની અંદર સમાવેશ થઈ જશે. સામાજિક વારસો એટલે લોકોના જૂથ જીવનની વિશિષ્ટ જીવનશૈલી. જીવનશૈલીમાં સમાજના સભ્યોએ મેળવેલું જ્ઞાન, માન્યતા, રિવાજો, કુશળતા વગેરેનો સમાવેશ થાય છે. સંસ્કૃતિમાં માત્ર કલા, સંગીત અને સાહિત્યની પદ્ધતિઓ અને યુક્તિઓનો જ સમાવેશ થતો નથી, પરંતુ મકાન બાંધકામ, કપડાં સીવવા કે માટીના વાસણો બનાવવા ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ અને પ્રયુક્તિઓનો પણ સંસ્કૃતિમાં સમાવેશ કરવામાં આવે છે. એટલે કે સંસ્કૃતિમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો માત્ર ને માત્ર મકાન બાંધવા, કપડાં સીવવા કે માટીના વાસણો બનાવવા એ વગેરેનો સમાવેશ થાય છે. પણ આપણે પહેલાં માત્ર એટલું જ સમજતા કલા એટલે કે જે આપણી આવડત છે તે. પછી સંગીત અને સાહિત્ય આ એક સંસ્કૃતિ છે એવું માનતા, પરંતુ એની અંદર મકાન બાંધકામ જે છે કે જે જૂની આપણે જીવનશૈલી, જૂની ઇમારતોની શૈલી જોઈએ, બાંધકામ શૈલી, તો એ પણ અલગ અલગ જોવા મળે છે. પછી કપડાં સીવવા જે છે તો એ અલગ અલગ પેટર્નમાં પહેરવેશ બધાનો અલગ અલગ હોય છે, તો એ પણ આપણી સંસ્કૃતિ છે. પછી માટીના વાસણો બનાવવા અને તે ઉપયોગમાં લેવાની પદ્ધતિ કે પ્રયુક્તિને સંસ્કૃતિ કહેવાય. એમાં ખોરાક, રહેઠાણ વગેરેનો સમાવેશ સંસ્કૃતિની અંદર થાય છે. તો સામાન્ય સંસ્કૃતિની વ્યાખ્યા આપણે જોઈએ
તો વિશ્વ પ્રસિદ્ધ માનવશાસ્ત્રી મેલિનોવ્સ્કીના મતે સંસ્કૃતિ એ વારસામાં મળેલા ઓજાર, સાધનો, હથિયાર, ચીજવસ્તુઓ, તકનીકી પ્રક્રિયા, વિચારો, ટેવો અને મૂલ્યોની બનેલી છે. વિશ્વ પ્રસિદ્ધ માનવશાસ્ત્રી મેલિનોવ્સ્કીના મતે સંસ્કૃતિ એ વારસામાં મળેલા જે સંસાધનો કે સાધનો જે છે એમાં ઓજારો, સાધનો, હથિયાર, ચીજવસ્તુ, તકનીકી પ્રક્રિયા, વિચારો, ટેવો અને મૂલ્યોની બનેલી છે. એમાં આપણા વિચારો પણ આવી જાય, એના મૂલ્યો પણ આવી જાય, એની તકનીકી પણ સમાવેશ થઈ જાય અને ઓજારો, સાધનો અને હથિયારોનો પણ સમાવેશ થઈ જાય. એને સંસ્કૃતિ કહે છે. તો સમાજશાસ્ત્રી ટાયલરના મતે સમાજના સભ્ય તરીકે મનુષ્યે મેળવેલા જ્ઞાન, માન્યતા, કલા, કાયદા, કાનૂન, નીતિ નિયમો, રિવાજો તથા અન્ય સર્વ શક્તિઓ અને ટેવોનો બનેલો સમગ્ર સંકુલ એટલે સંસ્કૃતિ. તો માત્ર સંસ્કૃતિ એ ટૂંકો શબ્દ નથી કે કોઈ એક વિસ્તાર પૂરતો મર્યાદિત છે નહીં, કે કોઈ એક બીબાની અંદર સમાઈ જાય એવો શબ્દ છે નહીં. એ શબ્દ ખૂબ જ વિશાળ છે, કારણ કે એ જે આપણા જૂના પુરાણા ઓજારો જે હતા, કે આદિમાનવ હતો એ જે પથ્થરના હથિયાર બનાવીને શિકાર કરતો હતો, ત્યાંથી લઈ અને આધુનિક યુગના જે યંત્રો છે અને માનવીના જે વિચારો છે, તકનીકી છે, એ દરેકે દરેક વસ્તુનો એમાં સંસ્કૃતિની અંદર સમાવેશ કરી દેવામાં આવે છે. હવે સંસ્કૃતિના લક્ષણો જોઈએ. 2 માર્કમાં પૂછાતો પ્રશ્ન છે કે સંસ્કૃતિના લક્ષણો નીચે પ્રમાણે છે. એમાં 6 સંસ્કૃતિના લક્ષણો છે. એમાં 1, સંસ્કૃતિ એ જીવનશૈલી છે. જીવન જીવવાની જે કલા છે એને સંસ્કૃતિ કહેવામાં આવે છે. બીજું કે સંસ્કૃતિ એ શીખેલી વર્તણૂક છે. મતલબમાં કે આપણા પૂર્વજો તરફથી આપણે પૂર્વજો જે કંઈ શીખ્યા હતા તો એ આપણને શીખવાડીને ગયા હતા, એટલે કે બીજાની શીખેલી વર્તણૂક છે. પછી સંસ્કૃતિ માનવીના સમાજ જીવનની આગવી પેદાશ છે. સમાજ જીવન છે તો એની આગવી પેદાશ, કારણ કે પ્રાણી સમાજથી પણ અલગ પડતું હોય તો એ સંસ્કૃતિ દ્વારા. એના પછી સાતત્વ, વિકાસશીલતા અને પરિવર્તનશીલતા ધરાવે છે. સંસ્કૃતિ હસ્તાંતરિત થઈ શકે છે. સંસ્કૃતિનો સંચય થાય છે. તો સંસ્કૃતિનો સંચય થાય છે. તો એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરફાર થાય છે, એમાં વધારો થાય છે, એમાં ઘટાડો પણ થાય છે. તો આવી રીતે સંસ્કૃતિના લક્ષણો છે. હવે સંસ્કૃતિના પ્રકારો જોઈએ તો મુખ્ય 2 પ્રકારો જોવા મળે છે કે માનવ સમાજના બૌદ્ધિક, આધ્યાત્મિક અને કલાત્મક વારસાને આપણે સમાજની સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. સમાજશાસ્ત્રીઓ ઓકબર્ન સંસ્કૃતિને 2 પ્રકારમાં વહેંચે છે. સમાજશાસ્ત્રી ઓકબર્ન સંસ્કૃતિને કેટલા ભાગમાં વહેંચે છે? 2. કયા? કે ભૌતિક સંસ્કૃતિ અને અભૌતિક સંસ્કૃતિ. હવે ભૌતિક સંસ્કૃતિ એટલે શું? તો ભૌતિક સંસ્કૃતિ એટલે સંસ્કૃતિનું ભૌતિક સામગ્રી અંગેનું પાસું. ભૌતિક સંસ્કૃતિ અંગેનું જે આપણે સામગ્રી છે તેનું પાસું, જેમાં પદાર્થો આપણે જોઈ શકાય, સ્પર્શી શકાય એવી જે વસ્તુઓ છે જે ભૌતિક સંસ્કૃતિમાં ગણાય છે. તો એ બધી ભૌતિક સંસ્કૃતિ છે. માનવીએ પોતાની જરૂરિયાતની પૂર્તિ માટે સભ્યતાના પ્રારંભથી ભૌતિક વસ્તુઓનું ઉત્પાદન કર્યું છે. સમાજશાસ્ત્રી રોબર્ટ બસ્ટ્રીટ ભૌતિક સામગ્રીમાં યંત્રો, સાધનો, વાસણો, મકાનો, માર્ગો, પુલ, કલાકૃતિ, વસ્ત્રો, વાહનો, રસરશીલું, ખાદ્ય સામગ્રી, દવાઓ વગેરેનો સમાવેશ કરે છે. કારણ કે અહીંયા એણે એવું કીધું છે કે ભૌતિક એટલે ભૌતિકમાં દરેકે બાહ્ય વસ્તુનો સમાવેશ થાય ને, કે જે આપણે સ્પર્શી કે જોઈ શકાય તેવી. તો એની અંદર સામગ્રીની અંદર યંત્રો પણ સમાવેશ થાય, એ માનવીએ જ બનાવ્યા છે. પછી સાધનો, વાસણો, મકાનો, પછી માર્ગો છે દરેકે દરેક રીતે અલગ અલગ આપણને જોવા મળતા હોય છે. તો એ માર્ગોની વિશેષતાના કારણે. પછી પુલ, તો પુલ પણ આપણે અમદાવાદમાં જોઈએ કે જે લોખંડનો આખો પુલ બનાવેલો છે સાબરમતી નદી ઉપર ગાંધીજીના સમયમાં, એટલે કે અંગ્રેજોએ બનાવેલો પુલ છે. તો આ જે વ્યવસ્થા છે એ આપણી સંસ્કૃતિ થઈ. કલાકૃતિ, વસ્ત્રો, વાહનો, રાસરશીલું, ખાદ્ય સામગ્રી, દવાઓ વગેરેનો પણ સમાવેશ કરી દેવામાં આવે છે.
માનવીના અસ્તિત્વમાં આ બધી ભૌતિક સામગ્રી મહત્વનો ભાગ ભજવે છે. આ સામગ્રી પ્રાપ્ત કરવા માનવી પ્રયત્નો કરે છે. આ પ્રયત્નોના કારણે બીજા માનવીઓ સાથેના તેના સંબંધો મજબૂત બને છે. એટલે કે એકબીજા પ્રાપ્ત કરવા જાય છે ત્યારે એકબીજાના સંપર્કમાં આવે છે અને એની સાથે સંબંધ એક ગાઢ સંબંધ બની જાય છે. હવે એના પછી અભૌતિક સંસ્કૃતિ જોઈએ તો અભૌતિક સંસ્કૃતિ એટલે ભૌતિક સંસ્કૃતિના જેટલી જ અનિવાર્ય ગણે છે અને તેનું મહત્વ પણ ખૂબ જ વધારે છે. અભૌતિક સંસ્કૃતિ એવા તત્વોની બનેલી છે કે જેમને ભૌતિક અસ્તિત્વ હોતું નથી. તેને બે પેટા વિભાગમાં વહેંચી શકાય, એક બોધાત્મક અને ધોરણાત્મક. અભૌતિક સંસ્કૃતિને બે પેટા વિભાગમાં વહેંચી શકાય કે એક બોધાત્મક એટલે આપણે એને કંઈક બોધ આપતા હોય તેવા, અને એક ધોરણાત્મક એટલે એના નીતિ નિયમો દ્વારા સમજી શકાય તેવા. તો બોધાત્મક જોઈએ તો બોધાત્મક સંસ્કૃતિ એટલે કુદરતમાંથી કૃતિઓ બનાવવા માટે કોઈ એક ચોક્કસ સાધનનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગેનું જ્ઞાન. બોધાત્મક એટલે અહીંયા જ્ઞાનનો સમાવેશ થશે. પછી ધોરણાત્મક, તો ધોરણાત્મક સંસ્કૃતિનો નિયમો, મૂલ્યો અને માન્યતાઓની તેમજ વિચારો અને વસ્તુઓ પર સમાજે લાદેલા આમ કરો અને આમ ન કરો અંગેના નિર્ણયોની બનેલી હોય છે. એટલે કે સંસ્કૃતિ છે એ નિયમો, મૂલ્યો અને ધોરણોથી ચાલતી પ્રક્રિયા છે. એને ધોરણાત્મક કહેવાય છે. લોકરીતિઓ, રૂઢિઓ, નિષેધો, કાયદાઓ વગેરે કેટલાક અગત્યના ધોરણો છે. લોકરીતિઓ એટલે કે સમાજે સાહજિક રીતે સ્વીકારેલી અને સમાજમાં ચલણી બની ગયેલી વર્તન વ્યવહારની પદ્ધતિ. દાખલા તરીકે કોઈને આવકાર આપવા માટે તેની સાથે હસ્તધૂનન કરવું અથવા નમસ્કાર કરવા, એટલે કે આપણે જે એકબીજા હાથ મિલાવીએ છીએ તે હસ્તધૂનન, અથવા તો નમસ્તે કરીએ છીએ. તો આ જે પ્રક્રિયા છે એ આપણને કોઈ શીખવાડી નથી કે આપણે કોઈ કંઈ શીખીને આવ્યા નહોતા, પરંતુ આ જે પ્રક્રિયા છે એ સહજ રીતે લોકરીતિની અંદર એક પ્રચલિત થયેલી ઘટના, પ્રચલિત થયેલી એક બધાએ સર્વ સ્વીકૃત બનાવી દીધેલી ક્રિયા છે. તો એ દરેક સમાજની અંદર જોવા મળશે. રૂઢિઓ એટલે એવી લોકરીતિઓ કે જેમણે લોક કલ્યાણની દ્રષ્ટિએ અને સમાજની નીતિમત્તાની જાળવણીની દ્રષ્ટિએ અત્યંત મહત્વ આપવામાં આવે છે. દાખલા તરીકે ભાઈ બહેનના લગ્નને અનૈતિક ગણાવતું ધોરણ સમાજે સ્વીકારેલી રૂઢિ છે. મતલબમાં કે ભાઈ બહેન છે એ લગ્ન કરી શકે નહીં એવી આપણી સમાજની રૂઢિ છે. તો એ રૂઢિ છે એ પ્રમાણે, મતલબમાં એ પ્રાચીન કાળથી આવી હોય એટલે કે રૂઢિ કીધી છે. તો એને અનૈતિક ધોરણાત્મક કીધું છે, એટલે કે એ નિયમોની વિરુદ્ધમાં છે. એના પછી કાયદા એટલે રાજ્યની અદાલતે સ્વીકારેલા. કાયદા એટલે કે આપણી જે અદાલતો છે એણે સ્વીકારેલા જે નીતિ નિયમો છે તે. અર્થ ઘટાડેલા અને નિશ્ચિત પરિસ્થિતિને લાગુ પાડેલા નિયમો. કાયદા એટલે શું કે આપણી રાજ્ય સરકાર અદાલતે સ્વીકારેલા અર્થ ઘટાડેલા અને નિશ્ચિત પરિસ્થિતિને લાગુ પાડેલા નિયમો. દાખલા તરીકે ભારતમાં 1954નો હિન્દુ સ્પેશિયલ મેરેજ એક્ટ, પછી મિલકત અંગેનો કાયદો વગેરે કાયદાઓ ભંગ બદલ ઠપકાથી દેહાંત દંડ સુધીની સજાઓ થતી હોય છે. તો આ સજાઓ કોણ આપે છે કે આપણી કોર્ટ, જે અદાલત છે તે. તો એની વિરુદ્ધના જે છે નિયમો, એની વિરુદ્ધ જઈએ ત્યારે આપણને સજા મળતી હોય છે. એની જેમ સમાજની અંદર આપણે કોઈ ભૂલ કરીએ છીએ ત્યારે સમાજમાં પણ આપણને એ પ્રમાણની સજા મળતી હોય છે. તો હવે આપણે સભ્યતા જોઈએ કે સભ્યતા એટલે શું. સંસ્કૃતિ અને સભ્યતા આપણે બંને એક શબ્દ સમજીએ પણ અલગ અલગ છે. તો સભ્યતા સામાન્યતઃ સભ્યતાનો જે અર્થ છે એ બધાએ માનવી પ્રમાણે એની જે સમજ છે અલગ અલગ છે. સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચે બહુ તફાવત નથી. આમ છતાં તે બંને વચ્ચેના સૂક્ષ્મ ભેદની આપણે અવગણના કરી શકીએ નહીં. સભ્યતાનો અર્થ. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, જેમાં જ્ઞાન, માન્યતા, કલા, નીતિ, કાયદો, રિવાજો વગેરે દ્વારા જે પ્રાપ્ત કર્યું છે તે. અને સભ્યતા એટલે પ્રાપ્ત કરેલી જીવનને લગતી એવી બધી જ બાબતોનો જથ્થો અને સામાજિક વ્યવસ્થા જે માનવેતર સમાજની અલગ પાડે છે. દાખલા તરીકે સિંધુ ખીણની સભ્યતા. તો અહીંયા ખાસ સમજવું રહ્યું કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની કલા કે જે આપણે પ્રાપ્ત કર્યું છે તે, અને સભ્યતા એટલે પ્રાપ્ત જે કરેલું છે
એના થકી એને લગતી બધી જ બાબતોનો જથ્થો અને સામાજિક વ્યવસ્થા જે માનવેતર સમાજથી અલગ પાડે છે. બીજા અન્ય સમાજ હોય છે એનાથી અલગ પાડતી એક એની રિવાજો કે એની જે માન્યતાઓ કે એની રૂઢિઓ, તો એ છે સભ્યતા. સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચે તફાવત રજૂ કરતા સમાજશાસ્ત્રી મેકાઈવર જણાવે છે. મેકાઈવર અને પેજ જે હતા બંને સમાજશાસ્ત્રી છે, પણ અહીંયા મેકાઈવરનો ઉલ્લેખ છે કે મેકાઈવર જણાવે છે કે સમાજના મૂલ્યાત્મક સર્જનો એ સંસ્કૃતિ છે. મૂલ્યાત્મક એટલે કે આપણે જે નિયમ બનાવી શકાય, જે આપણે સમજી શકાય અને આમ કરાય કે ન કરાય એ પ્રકારનું જે છે એને સંસ્કૃતિ કહેવાય છે. દાખલા તરીકે સાહિત્ય, શિલ્પ, કલા વગેરે આપણે જે છીએ તે સભ્યતા અને આપણી પાસે જે છે તે સંસ્કૃતિ. જાણે સરસ રીતે સમજાયું કે આપણે જે કંઈ છીએ ને એ સભ્યતા છે અને આપણે પાસે જે કંઈ છે તે સંસ્કૃતિ. એમાં વસ્ત્રોથી લઈ અને દરેક બાબતનો સમાવેશ થઈ જાય છે. પરંતુ જ્યારે સભ્યતા એટલે આપણે જે કંઈ છીએ, આપણામાં અંદર કંઈ જે રહેલું છે તે, એને સભ્યતા કહેવાય. તો સભ્યતાની પ્રક્રિયાથી નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટેની રીતિઓ વિકાસ થાય છે. દાખલા તરીકે પ્રાચીન સમયમાં માણસો અગ્નિ સળગાવવા માટે પથ્થરનો ઉપયોગ કરતા હતા, જ્યારે આધુનિક માનવી અગ્નિ પ્રાપ્ત કરવા માટે દિવાસળી કે લાઇટરનો ઉપયોગ કરે છે. અહીં પથ્થરો દ્વારા દિવાસળી સાધનો તરીકે ઓળખાય છે અને અગ્નિ ઉદ્દેશ છે. આમ અગ્નિ પ્રગટાવવા માટે પથ્થરમાંથી દિવાસળીનો વિકાસ થયો અને આ વિકાસમાંથી માનવીએ મેળવેલો સંતોષ એને સભ્યતા કહેવામાં આવે છે. એને જે જગ્યાએથી સંતોષ પ્રાપ્ત થયો છે, જે બનાવી અને પોતાની જે કંઈ અંદર રહેલું છે એ સભ્યતા બની. માનવીએ પોતાની સ્થિતિ સુધારવા માટેના પ્રયાસમાં કલા કૌશલ્ય એટલે કે ટેકનિક અને ભૌતિક સાધનો જેવી કે ઉપયોગ વસ્તુઓના કારણે વિકાસથી સભ્યતામાં સમાવેશ કરવામાં આવે છે. હવે સભ્યતાનું જે કાર્યક્ષેત્ર છે તે જોઈએ તો સભ્યતાનું કાર્યક્ષેત્ર બે વિભાગમાં વિભાજિત કરેલું છે. કાર્ય જે આપણે કામ કરીએ છીએ તે, તો યાંત્રિક સંગઠન અને સામાજિક સંગઠન. હવે યાંત્રિક સંગઠનમાં ભૌતિક તથા ટેકનિક સાધનોનો સમાવેશ થાય છે. યાંત્રિક સંગઠનની અંદર ભૌતિક બાબતોનો સમાવેશ થાય છે. દાખલા તરીકે વાહન વ્યવહારના સાધનો, ટેલિવિઝન, ગાડી, પંખો, રસ્તા, રેલવે વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે સામાજિક સંગઠન માણસના વર્તન, વ્યવહાર અને પ્રગતિનું નિયમન કરે છે. ભૌતિક છે તે ટેકનિક સાધનોનો સમાવેશ કરે છે, જ્યારે સામાજિક સંગઠન માણસના વર્તન, વ્યવહાર અને પ્રગતિનું નિયમન કરે છે. જેમાં જુદા જુદા કુટુંબો, સમૂહો, વર્ગ વ્યવસ્થા, જ્ઞાતિ, સામાજિક આંદોલનો વગેરે જેવી સામાજિક આર્થિક સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવે છે. તો આ સભ્યતા થઈ, સંસ્કૃતિ અને સભ્યતા. હવે આપણે જોવાનું છે કે સામાજિકીકરણ એ નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું. ત્યાં સુધી રજા લઈએ, પરંતુ એ પહેલાં આજે આપણે જે બે ટોપિક ભણ્યા કે સંસ્કૃતિ એટલે શું, તેની લાક્ષણિકતાઓ જણાવો અથવા તો સંસ્કૃતિના પ્રકાર સમજાવો, અને સભ્યતા એટલે શું અને સભ્યતાના કાર્યક્ષેત્ર સમજાવો. આવી રીતે પ્રશ્ન પૂછાય તો આપણે વ્યવસ્થિત તૈયાર કરવાનો. અને નેક્સ્ટ ટાઈમ આપણે સામાજિકીકરણ વિશે ભણીશું. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, જય ભારત.